હેલો, હું વત્સલ શાહ. કમોરતા ઉતરી ગયા છે, માર્કેટ શરૂ થઈ ગયું છે. એક સારા અને એક યંગ, હા હું હજી કહું છું મારા શબ્દોમાં, યંગ ક્લાયન્ટની જર્ની બતાવવા જઈ રહ્યો છું. તમે સાંભળજો, તમને ખુદને ગમશે અને પછી તમારું પ્રોપર્ટી વેચવાનું કામ ક્લિયર્સને કેમ આપવું એનો તમને જવાબ મળશે. તો હવે લાઈવ વાતચીત તમે પોતે જોઈ શકો છો. ચલો, તો આપણે આપણા ક્લાયન્ટને મળીએ. સાહેબ, આપનું શુભ નામ? જયંતિભાઈ આહિર. ઓકે સર, આપણે પ્રોપર્ટી કયા વિસ્તારમાં હતી વેચવા માટે? ઘાટલોડિયા. ગાટલોડિયા. સર, ટેનામેન્ટ ફ્લેટ બંગલો શું હતો? એટલે રો હાઉસ કમ ટેનામેન્ટ ટાઈપ કહી શકાય. Okay. કોર્નરનો. તો સર, આ પ્રોપર્ટી વેચવાનું કોઈક રીઝન હતું સર? હા, રીઝન એમ કે હવે કોઈ આપણે પડી રહે તો એને મેન્ટેન ના થાય. બરોબર. ભાડું તો આપીએ તો કોણ ભાડું જ છે અને કેવી રીતે રાખે, જે પ્રોપર્ટીમાં 30-32 વર્ષ તમે કાઢ્યા હોય. રાઈટ છે, સાચી વાત છે. એ પ્રોપર્ટીમાં તમારું આખું જીવનનો મેઇન ગોલ્ડન પીરિયડ પસાર થયો Yes. પરિવાર સાથે. યસ, તો એમાં એવું લાગે કે ભાડું આપણી પ્રોપર્ટીને સાચવે કે નથી સાચવે. બરાબર છે. એટલે એવું થયું કે આને પ્રોપર્ટી રાખવા કરતા વેચી દઈએ. કોઈ Okay. પ્રોપર માણસને વેચીએ. બરાબર. તો સાહેબનું જે વિઝન હતું એમને કીધું આપણને. હવે હું એક વસ્તુ સાહેબને પૂછવા જ માંગુ છું કે સાહેબ, વેચવા માટે તમે કંઈક એફર્ટ્સ કરેલા સર, તમે ખુદ પોતે જાતે? એટલે એકાદ વખત તો છાપામાં જાહેરાત આપેલી બરોબર. અને મિત્રોને કીધેલું, પણ જે Okay. કઈ આવતા હતા એમાં અમને જે અમારા એથિક્સની સાથે બહુ મનમેળ નહોતો થતો. બરોબર. એટલે વેચવાનું મુલતવી રાખેલું. ઓકે. તો પછી સર તમને ક્લિયરન્સ કંપનીનો કોન્ટેક્ટ થયો હશે, રાઈટ? હા, એટલે ક્યાંકથી અમારી પ્રોપર્ટીને અમારી લોકો વાયા ક્લિયર ડીલ્સમાંથી વત્સલ શાહ એણે કોન્ટેક્ટ મારો કર્યો હું પોતે. અને એ કોન્ટેક્ટમાંથી એણે મને ફોન કર્યો ને 1-2 વખત ટાઈમ મેં એને આપ્યો, પણ એ પ્રોપર ટાઈમે ના આવ્યો એટલે મને એવું લાગ્યું કે આ પણ કદાચ કામ કરશે કે પછી વાતો કરશે. રાઈટ. તો હું વત્સલ શાહ, એમને એક મીટિંગ અમે અરેન્જ કરી પ્રોપર્ટી વેચવા માટે. અને પછી સર અમે તમને સમજાવ્યું હશે કે અમે કઈ રીતે કામ કરીએ છીએ, શું છે, ને વાત કરી હશે. ના, એ તમારી જે આખી વાત અને મેથડ, હા. અને એક યંગ જનરેશન તરીકે યસ. કે હવે અમે તો જવાન છીએ, મિલિટરીના રિટાયર્ડ, યસ. એટલે 70 years old, પણ આજે પણ અમે 90 કે 100 વર્ષ થાય તો પણ જવાન જ કહેવાય. યસ સર, યસ સર. એટલે એની જે વત્સલ શાહની આખી એની જોશ અને જુસ્સો, યસ. એને પોતાની નોકરીની સાથે માર્કેટમાં કેવી રીતે આગળ વધવું, એ જોઈને એમ થયું કે આ યંગ મેનને એક આપણે તક આપવી જોઈએ. ચલો, તો સાહેબે એક ચાન્સ અમને આપ્યો. એમ કહેવાય છે કે લશ્કર જે જવાન છે, મતલબ એક રિસ્ક લેવાનો ક્યારેય ડરતા નથી. તેમને પ્રોપર્ટી માટે બેટ લીધી ક્લિયરન્સ કંપની પર. હવે ના, એટલે મેં પહેલા જ કીધું હતું કે મારે સારા માણસોને કોઈને આપવી છે પ્રોપર્ટી, અને એક અઠવાડિયામાં મને જે 15-20 જે બાયર હતા એને સામેથી કોન્ટેક્ટ કર્યો અને એમાંથી સિલેક્ટેડને મેં ચોઈસ પ્રમાણે એની સાથે મિટિંગ રાખી અને એક જે સંપૂર્ણ જોઈન્ટ ફેમિલી હતું એ મને ગમી ગયું અને મેં એને એ પ્રોપર્ટી વેચી. આમ જુઓ, થોડું ઝૂમ કરો. કેટલા દિવસમાં કીધું? એક અઠવાડિયું. મતલબ 7 જ દિવસમાં આવું જાદુઈ પરિણામ ક્લિયરન્સની સર્વિસથી મળી શકે છે. સાંભળ્યું ને તમે? તો હવે હું સાહેબને ફરીથી પૂછું છું, સર તમારી વેલ્યુએબલ બ્રોકરેજ પર બચી ગઈ હશે? હા, 100% બચી ગઈ. મતલબ કે જે અમે કહીએ છીએ વારે ઘડીએ માર્કેટમાં કે ક્લિયરન્સ એક એક્સપર્ટાઇઝ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો સાહેબ, તમને હવે અમારી સર્વિસથી તમે ખુશ હશો, અમારા ઓફિસના સ્ટાફથી પણ તમે ખુશ હશો. હા, હું પ્રિન્સ કરીને એક જે એમના માર્કેટિંગમાં કે જે છે, અને એ આ પ્રોપર્ટીના એને કેરટેકર તરીકે મને એલોટ કરેલા. એક યશ મહેતા કરીને હતા, એ પણ એને વારંવાર કોન્ટેક્ટ કરી અને બાયરો સાથેનો કોન્ટેક્ટ મને કરાવતા હતા. એટલે એની જે ટીમ વર્ક છે ક્લિયર ડીલ્સનું, એ અપેક્ષા વગરનું હતું અને એને જે ફી લીધા પછી પણ એ પૂરતું એને સર્વિસ પ્રોવાઈડ કરતા હતા. રાઈટ. તો હવે સાહેબ, જેને પ્રોપર્ટી વેચવી છે અમદાવાદના ઘણા અલગ અલગ વિસ્તારમાં લોકો રહે છે, તો તમારા અનુભવ મુજબ તમે જો એક 30 સેકન્ડનો એક સંદેશ આપવા માંગો તો તમે સાહેબ શું સંદેશ આપશો? જેને પ્રોપર્ટી વેચવી છે તો ક્લિયરન્સ જોડે આવે, કઈ રીતે આવે, વિશ્વાસ કરે ના કરે, શું કેવું છે સાહેબ તમારું? પ્રોપર્ટી વેચવી તો એક તો તમારી અપેક્ષાઓ જે વાસ્તવિક કિંમત સાથેની નજીક હોવી જોઈએ. તમે અપેક્ષાઓ એટલી બધી મૂકી દો કે જે માર્કેટના પ્રમાણે ના હોય તો કદાચ ના વેચે, પણ
તમારી જે એની વેલ્યુ જે વ્યાજબી કિંમત સાથે મૂકશો, પ્રોપર્ટી સાફ સુથરી અને બનાવીને રાખશો તો લેનારને પણ ગમશે. અને એક એની સાથે જેને કંઈ તમે પ્રોપર્ટી વેચો એ તમારી લાગણી સાથે જોડાયેલી હશે અને યોગ્ય વ્યક્તિ હશે તો એને સામેવાળાને પણ એને ખરીદવાની જ હશે. અને એ પ્રોપર્ટીની જરૂરિયાત જેમ તમને તમારા જીવનનો એક હિસ્સો બની હતી એ સામેવાળા ખરીદનારનો પણ હિસ્સો બને લાઈફનો, એવા ભાવ સાથે વેચશો તો 100% સારા બાયર તમને મળી જ રહેશે. તો તમારે પણ જો પ્રોપર્ટી વેચવી છે, ઝડપથી વેચવી છે, બ્રોકરેજ વિના વેચવી છે અને સારા પ્રાઇસથી વેચવી છે તો ક્લિયર્સની સર્વિસનો અચૂકથી કોન્ટેક્ટ કરો. ડિસ્પ્લે પર નામ નંબર લખેલું છે અને તમારું કામ ક્લિયર્સ કંપનીને આપીને આપ નિરાંતનો શ્વાસ લો. જેમ સાહેબનો પોતે અત્યારે હેપી સ્પેસ તમે જોઈ શકો છો. થેન્ક યુ. થેન્ક યુ.